હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું અહીંયા બનાવીશ ઢાબા કે રેસ્ટોરન્ટને ભૂલાવી દે તેવું અને સરળ રીતે અને ઓછા તેલમાં તૈયાર થતું પાલક પનીરનું શાક આજે આપણે ઘરે બનાવીશું. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ રીતે મેં પાલક લઈ લીધો છે અને ધોઈને સરસ એવો કોરો કરી દીધો છે અને ડીટાનો ભાગ મેં નીકાળી દીધો છે અને 2 જુડી જેવો મેં પાલક અહીંયા લઈને રેડી કરી દીધો છે. આ રીતે મેં કઢાઈમાં 4 થી 5 ગ્લાસ જેવું પાણી લઈ લીધું છે અને ગરમ થઈ જાય પાણી એટલે પાલક બધું આપણે અંદર એડ કરી દેવાનો છે. અને પાલકને આ રીતે થોડો એવો પ્રેસ કરી અંદર બધો જ પાલક આપણે ડુબાડી દઈશું. અને મેં અહીંયા 3 નંગ ટામેટાં અને 4 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, એને પણ આપણે અંદર એડ કરવાની છે. તો આ રીતે ડુંગળી અને ટામેટાને પણ આપણે અંદર સોફ્ટ થવા માટે એડ કરી દઈશું. અને 10 નંગ જેવું લસણની કળી, 3 લીલા મરચાં અને આદુનો ટુકડો લઈ લીધો છે, એને પણ આપણે અંદર એડ કરવાનું છે. તો એ બધાને આપણે સોફ્ટ એવું ગરમ પાણીમાં થવા માટે એડ કરી દઈશું. અને આ રીતે એને કાજુના ટુકડા મેં લઈ લીધા છે, 10 થી 15 નંગ મેં કાજુના ટુકડા લીધા છે, એને પણ આપણે ગરમ પાણીમાં સોફ્ટ થવા માટે એડ કરીશું. અને થોડો એવો પાલક સોફ્ટ થવા માટે આપણે એને 2 થી 3 મિનિટ જેવું એને ઢાંકીને થવા દઈશું. તો પાલક આપણો થઈ ગયો છે સોફ્ટ. તો પહેલાં આપણે પાલકને નીકાળી દઈશું. પાલક અને જે આપણે 3 લીલા મરચાં એડ કર્યા હતા એ બંનેને આપણે નીકાળી દેવાનું છે. આ રીતે ઝારાની મદદથી આપણે પાલકને લઈ અને આ રીતે મેં વાસણમાં ઠંડુ પાણી લઈ લીધું છે, એમાં આપણે પાલકને લેવાનું છે. પાણીમાં એટલા માટે એડ કરવાનું કે આપણો પાલકનો જે કલર છે સરસ એવો જળવાઈ રહે, એટલા માટે આપણે પાલકને બોઇલ થઈ જાય ત્યારે એને પાણીમાંથી લઈ અને એમાં ઠંડા પાણીમાં એડ કરી દઈશું. અને જે ટામેટાં અને ડુંગળી અને કાજુને આપણે બધા એડ કર્યા છે, તો ટામેટાનો થોડો સ્કિનનો ભાગ અલગ થાય એટલા માટે એને ફરીથી 5 મિનિટ આપણે સોફ્ટ થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ટામેટાં આપણા સરસ, ડુંગળી બધું સોફ્ટ થઈ ગયું છે અને આ રીતે સ્કિનનો ભાગ પણ અલગ થયો છે. તો આ રીતે આપણે બધાને ફરીથી ઝારાની મદદથી નીકાળી અને એક પ્લેટમાં લઈ લઈશું. અને મેં અહીંયા ગરમ કરવા ઘી રાખી દીધું છે કઢાઈમાં અને પનીરને આપણે અહીંયા સાતળવાનું છે. તો પનીર જો તમે ના સાતળવા માગતા હોય તો પણ ચાલે, પણ જો પનીર સાતળેલું તમે ઉપયોગ કરશો તો સરસ એવો ટેસ્ટ આવશે. અને પનીર પણ મેં ઘરે જ બનાવ્યું છે, તો એની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે. તો આ રીતે ઘીમાં આપણે થોડું એવું પનીર બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાતળીશું. તમે જોઈ શકો છો કે બ્રાઉન કલર આપણો સરસ એવો થઈ ગયો છે. તો પનીરને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું. આ રીતે બધું પનીર બાઉલમાં નીકળી જાય એટલે એમાં આપણે થોડું એવું રૂમ ટેમ્પરેચરવાળું પાણી લઈ અને બાઉલમાં આપણે એડ કરી દઈશું. પાણી એટલા માટે એડ કરવાનું કે આપણું પનીર છે જે ચવડ ન થઈ જાય અને થોડું એવું સોફ્ટ રહે, એટલા માટે એડ કરી એને સાઈડમાં રાખી દઈશું. તો જે ડુંગળી, ટામેટાં અને આપણે બધું ગરમ પાણીમાં જે સોફ્ટ થવા કર્યું હતું એને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ અને કકરી એવી ચાલુબંધ મિક્સર કરી અને પેસ્ટ બનાવવાની છે. તો એને આપણે પેસ્ટ બનાવી દઈશું. તો આ રીતે મેં કકરી એવી પેસ્ટ એની રેડી કરી દીધી છે, એને એક બાઉલમાં આપણે નીકાળી દઈશું. અને હવે જે લીલા મરચાં અને પાલક છે એને પણ આપણે આ રીતે સરસ એવી સ્મૂથ પેસ્ટ રેડી કરી દેવાની. તો જોઈ શકો છો કે સ્મૂથ એવી પેસ્ટ આપણી રેડી થઈ ગઈ છે, એને પણ એક બાઉલમાં આપણે નીકાળી દઈશું. આ રીતે મેં કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું હતું. તો તેલ ગરમ થાય ત્યારે આ રીતે જીરાનો વઘાર કરી અને 2 તજના ટુકડા, 2 લવિંગના ટુકડા અને 2 તમાલપત્રના ટુકડા એડ કરી એને સરસ એવા આપણે વઘાર કરીશું. જીરું સંતળાઈ જાય ત્યારે જે આપણે કકરી એવી પેસ્ટ બનાવી હતી એને આપણે અંદર એડ કરી અને થોડું એવું 2 મિનિટ જેવું આપણે એને સાતળી દઈશું. આ રીતે બધું સરસ એવું તેલમાં મિક્સ થઈ જાય અને સંતળાઈ જાય ત્યારે આપણે એને
બીજો મસાલો કરવાનો છે તે આપણે અંદર મસાલા કરીશું. તો સરસ એવી પેસ્ટ આપણી સંતરાઈ જાય છે. એમાં મેં અહીંયા કિચન કિંગ મસાલો 1 ટેબલસ્પૂન જેવો એડ કર્યો છે અને 1/2 ટેબલસ્પૂન મીઠા એડ કર્યું છે. મીઠું નેચરલી પાલકમાં પણ હોય છે એટલે તમારે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરવું. અને કસૂરી મેથી પણ જો તમે એડ કરવા માગતા હોય તો પણ ચાલે. તો આ રીતે પાલક પણ જે આપણે પેસ્ટ બનાવી હતી સ્મૂથ એવી એ પણ આપણે અંદર એડ કરીશું. અને આ રીતે તમે જોઈ શકો છો કે પાલકનો કલર સરસ એવો ગ્રીન કલર આપણો જળવાઈ રહ્યો છે. તો આપણે એ રીતે આપણે પાલકને એડ કરવાનું. આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. આ રીતે જારમાં મેં થોડું પાણી લઈ અને આ રીતે અંદર એડ કર્યું છે. જો તમારે પાલક પનીરનું શાક રાઈસ સાથે ખાવું હોય તો તમે એમાં થોડું પાણી વધારે એડ કરી અને ઢીલું એવું બનાવી શકો છો. તો આ રીતે આપણું પાલકનું શાક જે આપણે બનાવ્યું છે એ સરસ એવું બોઇલ થઈને રેડી થઈ ગયું છે. તો એમાં આપણે પનીર એડ કરવાનું છે. તો પનીરમાંથી મેં પાણી નીકાળી અને રેડી કરી દીધું હતું. તો એ પનીર આપણે શાકમાં એડ કરી દઈશું. અને મેં અહીંયા 5 થી 6 વ્યક્તિ માટે આ શાક બનાવ્યું છે. તો તમે એ રીતે માપ લઈ અને શાક બનાવી શકો છો. અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા ક્રીમ એડ કરી છે, ફ્રેશ મલાઈ છે એ મેં અંદર એડ કરી છે. અને 3 થી 4 ટેબલસ્પૂન મોળું એવું દહીં મેં અહીંયા એડ કર્યું છે. ખાટું દહીં નહીં પણ મોળું એવું દહીં આપણે લેવાનું છે. અને આ બંનેને અંદર એડ કરી ને સરસ એવું મિક્સ કરીશું અને સરસ એવું ટેસ્ટ પણ આવશે. 2 મિનિટ સુધી આને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવું થીક આપણું શાક બન્યું છે. અને આ મેં પરાઠા કે કોઈ રોટલી સાથે ખાવા માટે બનાવી છે. તમે જો રાઈસ સાથે ખાવું હોય તો એ રીતે તમે એને રેડી કરી શકો છો. તો આ રીતે આપણે કોથમીર એડ કરી એને સરસ એવું ગાર્નિશિંગ કરી દીધું. તો રેડી થઈ ગયું છે આપણું શાક. તો એને આપણે એક ઢાબા સ્ટાઇલ બનાવવા માટે તડકો કરીશું. તો આ રીતે મેં એક વઘારિયામાં આ રીતે ઘી લઈ લીધું છે. અને ઘી કે તમે તેલ પણ લઈ શકો છો. અને એમાં મેં જીરાનો વઘાર કર્યો અને હિંગ એડ કરી છે. અને આ રીતે લસણના થોડા નાના એવા ટુકડા કરી દીધા હતા એને એડ કરી થોડી વાર આપણે એને સાતળી અને ઠંડુ થવા દઈશું. અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને થોડું ઠંડુ થાય પછી એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તો આ રીતે 2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી તમારે જેવું તીખું રાખવું હોય એ રીતે તમે એડ કરી શકો છો. અને આ રીતે સર્વિંગ બાઉલમાં આપણે એને નીકાળી દઈશું. તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને આ રીતથી જો તમે બનાવશો તો તમને ચોક્કસથી ભાવશે. અને આ રીતે સર્વિંગ બાઉલમાં આપણે બધું શાક નીકાળી અને એના પર જે આપણે તડકો લગાવ્યો હતો એ તડકો આપણે ઉપર ગાર્નિશિંગ કરીશું. તો આ રીતે તમારે જેવું તીખું રાખો એ રીતે તમે એમાં એડ કરી શકો છો. તો બન્યું છે સરસ એવું આપણું પાલક પનીરનું શાક. ટેસ્ટી એવું તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે ફ્રેશ મલાઈનું પણ આપણે ગાર્નિશિંગ કરી દઈશું. અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.